અમરેલીમાં ધારીના સરદારનગરની સામેના વેપારી તેમજ શિવાલય કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધારીના હાર્દસમા વિસ્તાર શિવાલિક કોમ્પ્લેક્સ તેમજ આજુબાજુમાં દુકાન ધરાવતા વેપારી ભૂગર્ભ ગટરના ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મુખ્ય રસ્તા ઉપર પાણી વહેતું થાય છે, જેને કારણે રોગચાળો પણ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે। તેમ ગટરના ગંદા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે વેપારીઓ ભૂગર્ભ ગટરથી નીકળતા પાણી ઉપર માટી નાખી રસ્તો બનાવી પોતાનું કામ ચલાવી રહ્યા છે। ત્યાંના સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા આ બાબતને લઈને તંત્રને રજૂઆત કરવામાં આવી છે। અનેક રજૂઆત કરવા છતાં ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે ઉભરાતી ગટરની સમસ્યાથી તાત્કાલિક લોકોને મુક્તિ અપાવવા તંત્ર સામે માંગ કરવામાં આવી છે। આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15 થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર આના બીમારી અત્યારે આ શિયાળો છે રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે, જેથી રોગચાળો ન ફેલાય, ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે, તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ।